જે કાંઈ જીવનમાં કર્મો કરીએ છીએ એ કર્મોના ફળ ભોગવવા જ પડે છે. હવે રુદ્રદેવ કહે છે ધ્યાન દેજો. બ્રહ્માને કહે છે, બ્રહ્મા તમે સુંદર સૃષ્ટિની રચના કરી છે. સાંભળો, બ્રહ્મા તમે કોઈને સુખ નહીં આપી શકો. બ્રહ્મા તમે કોઈને દુઃખ પણ નહીં આપી શકો. બ્રહ્માએ કહ્યું છે રુદ્રદેવ, તો સુખ અને દુઃખનું કારણ કયું રહેશે? ત્યારે રુદ્રદેવ કહે છે, બ્રહ્માજી સુખ અને દુઃખનું કારણ પોતાના કર્મો રહેશે. તેથી કર્મોના બંધાયેલી બંધનમાં પડેલી આ સૃષ્ટિ છે. તમે કે હું કોઈને સુખ કે દુઃખ નહીં આપી શકે, પોતાના કર્મોથી સુખ અને દુઃખની અનુભૂતિ કરશે. તેથી સૃષ્ટિ કર્મના બંધનમાં બંધાયેલી છે. જે કાંઈ જીવનમાં કર્મો કરીએ છીએ એ કર્મોના ફળ ભોગવવા જ પડે છે. તેથી સારા કર્મો કરીએ તો સુખ, શાંતિ, આનંદ. નબળા કર્મો કરીએ તો તાપ, સંતાપ, ઉદ્વેગ, ભય અને દુઃખ, શોક અને રોગ. તેથી કેવા કર્મો કરીને આપણું જીવન આપણે નિર્વાહ કરવું છે એ આપણે ધ્યાન રાખવાનું છે. આપણે સુખી થવું છે કે આપણે દુઃખી થવું છે. તેથી રુદ્રદેવે બ્રહ્માજીને બાંધી લીધા છે કે બ્રહ્મા તમે ભલે સુંદર સૃષ્ટિની રચના કરી, પણ તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. સુખ અને દુઃખનું કારણ પોતપોતાના કર્મો રહેશે. તેથી આપણા જીવનમાં જે કાંઈ ઘટના બને છે આપણા કર્મોના ફલ સ્વરૂપે બને છે. હવે બ્રહ્માજી રુદ્રદેવને પૂછ્યું કે રુદ્રદેવ, તો મનુષ્યનો પહેલો ધર્મ કયો? આપણા સૌનો પહેલો ધર્મ કયો? રુદ્રદેવ સ્વયં કહે છે, મનુષ્યનો પહેલો ધર્મ રહેશે, જે પરમાત્માએ શરીર આપ્યું છે એ શરીરની રક્ષા કરવી. બાહ્ય પણ પવિત્ર રહેવું અને ભીતરી પણ પવિત્ર રહેવું. જે માણસ બંને રીતે પવિત્ર રહે છે પરમાત્માને પામી શકે છે. બાહ્ય પવિત્રતા એટલે સ્નાન કરવું, પવિત્રતા કરવી. ભીતરી પવિત્રતા એટલે જેટલું થઈ શકે એટલું સત્સંગ કરવો, વિશ્વનું સ્મરણ કરવું, સત્કર્મ કરવું, સત પ્રવૃત્તિ કરવી, સારા કામો કરવા. આ બાહ્ય પવિત્રતા અને ભીતરી પવિત્રતા રહેશે. માનવનો પહેલો ધર્મ રહેશે, જે શરીર મળ્યું છે તેને એકદમ પ્રફુલ્લિત, આહલાદિત, આનંદિત, પ્રસન્ન રાખવું. આપણો પહેલો ધર્મ છે, ભગવાનનું આપેલું શરીર છે તેને ખૂબ સાચવવું. જે તે ખાય ને જે તે પી અને જે માણસ પોતાના શરીરને ગંદુ ને ગોબરું કરી દે છે, રોગિષ્ટ બનાવે છે, એ ભગવાનનો ગુનેગાર છે. આત્માને રહેવાનું મંદિર એ શરીર છે. આ ભગવાનનું બનાવેલું મંદિર છે. પેલું સિમેન્ટ કોન્ક્રીટનું મંદિર તો આપણે બનાવીએ છીએ, એમાં ટ્રસ્ટીઓનું ચાલે. સિમેન્ટ કોન્ક્રીટનું મંદિર બન્યું હોય તેમાં ટ્રસ્ટીઓનું ચાલે. પણ આ મંદિર ભગવાને બનાવ્યું છે એટલે ભગવાન ઉપર ટ્રસ્ટ રાખવાથી આ મંદિર ચાલે. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. તો આપણું સુંદર શરીર છે એ મંદિર છે એવું કોને કહ્યું? આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ. શું કહે છે? આત્મા ગિરિજામતી સચરા પ્રાણમ શરીરમ ગૃહમ. ભગવાનનું આપેલું આ મંદિર છે. જે તે ખાય ને જે તે પી અને શરીરને ગંદુ ન કરાય. ભગવાને કેટલા સુંદર ચાંદી જેવા દાંત આપ્યા હતા આપણને. શરમ આવી જોઈ. તમાકુ ખાય માવા ખાય બીડીયું પીને આપણા દાંત કેટલા આપણે ગંદા કરી દીધા. આપણે ભગવાન આગળ ભોઠા ન પડીએ. કોઈ આપણને કોઈ સારા કપડાં આપ્યા હોય, નવા કપડાં કોઈ પહેરવા આપ્યા હોય ને આપણે ગંદા કરી દઈએ તો જેને કપડાં આપ્યા એને કેટલું દુઃખ થાય. ભગવાને આપણને કેટલા સુંદર ચાંદી જેવા દાંત આપ્યા, આપણે લોકોએ કેટલું બોખલી કેટલી ખરાબ કરી દીધી. તેથી કથા સાંભળ્યા પછી બીજી કોઈ ક્રાંતિ ન થાય તો કોઈ વાંધો નહીં, થાય તો વધારે સારું છે. પણ વ્યસન છોડવાની ક્રાંતિ કરવી કે હું તમાકુ નહીં ખાવ, ગુડકા નહીં ખાવ, બીડી નહીં પીવું. એક વાત યાદ રાખજો, રાહુ કોનાથી રૂઠે? જેના નખ ગંદા હોય, જેના દાંત ગંદા હોય, જેના વાળ ગંદા હોય, જેના કપડાં ગંદા હોય, જેના અંગમાંથી દુર્ગંધ આવતી હોય, એનાથી રાહુ રૂઠે અને રાહુ તેને દુઃખ આપે. આપણા નવગ્રહોમાં છે ને રાહુ,
એને હંમેશા દુઃખ આપે. તેથી દાંત ગંદા નહીં હોવા જોઈએ, નખ ગંદા નહીં હોવા જોઈએ. નખમાં ગંદુ ગંદુ ભરેલું હોય નહીં. વાળ ગંદા નહીં હોવા જોઈએ, કપડા ગંદા નહીં હોવા જોઈએ. ભલે નવા ન હોય તો કઈ પણ ધોયેલા. શરીરમાંથી દુર્ગંધ નહીં આવી જોઈએ. આ બધું જેના શરીરમાંથી હોય તેનાથી રાહુ રૂઠે અને રાહુ તેને દુઃખ આપે. તેથી ભગવાનનું આપેલું મંદિર છે. આપણે સ્વસ્થ રાખવાનું છે, તંદુરસ્ત રાખવાનું છે. ખાવાની વસ્તુ જ ખાવાની, નહીં ખાવાની વસ્તુ પેટમાં નાખવાની જ નહીં. જે શરીરને જરૂર છે એ જ ભોજન કરવાનું. અને ભોજન એવી રીતે કરવાનું, અલ્પ આહાર, થોડું પેટ ખાલી રાખવાનું છે, થોડી પાણીની જગ્યા રાખવાની અને થોડી શ્વાસ લેવાની જગ્યા રાખવાની. આ સુધી ભરી નહીં દેવાનું. પાણી તો ન પી શકે, શ્વાસે ન લઈ શકે. અતિ આહાર રોગની આમંત્રણ પત્રિકા છે. અમુક લોકો બહુ ખાય, ખાઓ તમે તારે વાંધો નહીં, પણ તંદુરસ્ત રહેવું હોય, લાંબુ પ્રસન્ન જીવન જીવવું હોય તો હંમેશા અલ્પાહારી, સદા ઉપવાસી. અલ્પ આહાર કરનારા માણસો ઉપવાસ કરવાનું પુણ્ય મેળવે છે. તેથી ઓછું ભોજન કરો. ભોજન કરો એ પહેલા 1 કલાક પાણી નહીં પીવો. ભોજન કર્યા પછી 1 કલાક પછી પાણી પીવો તો આરોગ્ય સુંદર રહેશે, જઠરાગ્નિ સતેજ રહેશે. અને કોઈ દે જઠરાગ્નિને અભડાવવી નહીં. આ પેટમાં વૈશ્વાનરો યજ્ઞ દેવતા બિરાજે છે, એને કોઈ દી ગંદો ન કરે. આ યજ્ઞકુંડનો યજ્ઞ છે, શમશાનનો યજ્ઞ નથી. તેથી પવિત્ર ભોજન કરવું. વર્તમાન યુગની અંદર જે શુદ્ધ શાકાહારી છે એ વર્તમાન યુગનો સાધુ છે. એ વર્તમાન યુગનો એ મનુષ્ય દર્શનીય છે, જે વર્તમાન યુગમાં પવિત્ર ભોજન કરે છે, શુદ્ધ શાકાહારી છે. તેથી કોઈ દિવસ પેટને ગંદુ નહીં કરવું. ચાણક્ય એમ કહ્યું, ભૂખ લાગી હોય, અન્નનો કણ ન મળે, રોટલાનો ટુકડો ન મળે અને મૃત્યુ થવાનું હોય, એવી ભૂખ લાગે છે કે જો અન્નનો કણ નહીં મળે, રોટલાનો ટુકડો નહીં મળે તો અત્યારે જ મૃત્યુ થશે. તો ચાણક્યએ એમ કહ્યું, ભૂખ લાગી હોય, અન્નનો કણ ન મળે, રોટલાનો ટુકડો મળે ને મૃત્યુ થવાનું હોય તો હસતા હસતા મૃત્યુને સ્વીકારી લેજો, પણ માંસનો ટુકડો કોઈ દી મુખમાં નહીં મૂકતા. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. પેટનું કોઈ દી ગંદુ નહીં કરવાનું, શુદ્ધ શાકાહારી પવિત્ર ભોજન કરવાનું. તો આપણો પહેલો ધર્મ છે, ભગવાનનું આપેલું મંદિર છે તેની ખૂબ રક્ષા કરવી, તેને સાચવવું. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ આત્મત્વં ગિરિજામતી સહચરા પ્રાણઃ શરીરં ગૃહં. ભગવાનને રહેવાનું મંદિર છે. પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચારઃ પદયો પ્રદક્ષિવિધિ સ્તોત્રાણિ સર્વગિરો યદ્ય કર્મ કરોમિ તત દખિલં શંભો તવારાધનં શંભો તવારાધનં. તો સુંદર સૃષ્ટિનું વર્ણન શિવ મહાપુરાણ અંતર્ગત કર્યું છે. બ્રહ્માની સૃષ્ટિ, ભગવાન વિષ્ણુનો મહિમા, ભગવાન શંકરજીનો મહિમા, તિરોભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફલ, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ આપનારા ભગવાન નિરાકાર ભગવાન શિવ છે. શિવની એક ચેતના બ્રહ્મા છે, શિવની એક ચેતના વિષ્ણુ છે, શિવની એક ચેતના સ્વયં રુદ્ર છે. ત્રણે દેવતાઓ સાક્ષાત શિવજીના સ્વરૂપ છે. શિવ નિરાકાર છે, બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ આકાર છે. એવો સુંદર મહિમા કહેતા આજની કથાનો વિસ્તાર નહીં કહેતા થોડી મિનિટો માટે આપણે સંકીર્તન કરી લઈ, ભાવથી અને આદરથી. ગાઈએ રે શિવ શંભુ.
मंत्र मेडकली ताली महादेव ने बहली शिव शंभो गाइए सब भक्तों के नाथ नीत गाइए शिव शंभो गाइए सब भक्तों के नाथ नीत गाइए भक्तों के नाथ नीत गाइए देव देवादि नाथ नीत गाइए भक्तों के नाथ नीत गाइए देव देवादि नाथ नीत गाइए शिव शंभो गाइए भक्तों के नाथ नीत गाइए शिव शंभो गाइए भक्तों के नाथ नीत गाइए शिव शंभो 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 हे महादेव महिमा आदि योगी तेरी महिमा आदि योगी भक्तों के नाथ नीत गाइए देव देवादि नाथ नीत गाइए भक्तों के नाथ नीत गाइए देव देवादि नाथ नीत गाइए शिव शंभो गाइए सब भक्तों के नाथ नीत गाइए शिव शंभो गाइए सब भक्तों के नाथ नीत गाइए शिव शंभो 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 हे महादेव महादेव सकल जगत के पालन करता सकल जगत के पालन करता हे परमेश्वर हे जग करता हे परमेश्वर हे जग करता भक्तों के नाथ नीत गाइए देव देवादि नाथ नीत गाइए भक्तों के नाथ नीत गाइए देव देवादि नाथ नीत गाइए शिव शंभो गाइए सब भक्त
નાથની તે ગાઈએ રે શિવ શંભો ગાઈએ રે સબ ભક્તો કે નાથની તે ગાઈએ રે તો કે નાથની તે ગાઈએ રે દેવાદિ નાથની તે ગાઈએ ભક્તો કે નાથની તે ગાઈએ રે દેવાદિ નાથની તે ગાઈએ રે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે 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 નમઃ શિવાય બોલીએ દ્વારિકાધીશ કી જય. ધ્યાન દીજીએ, રૂકી સમાજનું ભોજન પ્રસાદની વ્યવસ્થા, જમણવારની વ્યવસ્થા વિશેષ પ્રકારે હનુમાનજીના મંદિરે રાખેલ છે. તો રૂકી સમાજ હનુમાનજીના મંદિરે માન સન્માન સાથે સુંદર રીતે ભોજન પ્રસાદ લે તેવી પ્રાર્થના છે. આજે પૂનમ છે એટલે શિવ ભક્તો માટે ફરાળની પણ વ્યવસ્થા છે. આપણા ભોજન ખંડની અંદર આજે ઘણાને પૂનમનો ઉપવાસ હોય તો સૌ માટે ફરાળની વ્યવસ્થા પણ કરી છે. તો કોઈ પૂનમ રહેતા હોય તો ફરાળની વ્યવસ્થા મંડપમાં છે, તમે ગોતી લેજો. કારણ કે આ મંડપમાં ગોતવું અઘરું પડે એમ છે, એટલો તો મોટો મંડપ છે. કેટલા કાઉન્ટર ભોજનના, કેટલા કાઉન્ટર, હું તમને કહું 100 થી વધારે તો ભોજનના કાઉન્ટર છે. ધન્ય છે આ રસોડાને અને ધન્ય છે આ રસોડાની વ્યવસ્થા કરનારાને. કેવડા મોટા મોટા તપેલામાં આપણે ઊભા રહે તો આપણે ડૂબી જઈએ. અવડા મોટા તો તપેલા છે શાક દાળના, તમે વિચાર તો કરો. ટ્રેક્ટર ભરી ભરીને ગુંદીને, ટ્રેક્ટર ભરી ભરીને ગાંઠિયા છે. ધન્ય હો યદુવંશ આહિર સમાજ, કોટી કોટી પ્રણામ. ધન્યવાદ, ધન્યવાદ, કોટી કોટી પ્રણામ, બહુ જ હૃદયથી પ્રણામ. ખૂબ દ્વારકાધીશની કૃપા રહી એવી મહાદેવને ખૂબ ખૂબ પ્રાર્થના છે. મહાદેવ બાપુ, ઓમ નમો નારાયણ, જય ગિરનારી, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર. ખૂબ ખૂબ ધન્યવાદ. જલ્દી જલ્દી. ઓમ નમઃ શિવાય. અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ આયોજિત શિવકથા પિંડારા પંચમ દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા સંતો રાજદ્વારેથી અને આહિર સમાજના અગ્રણીઓનું અભિવાદનની વેળાએ હું વિનંતી કરીશ સર્વપ્રથમ પૂજ્ય માતાજીને જેઓ મંચ પર પધારીને સન્માન સ્વીકારે. આદરીઓ દુર્વાસાથી લઈ અને દેવાધિદેવની આપણી આ યાત્રામાં ખૂબ તાળીઓના નાદથી પૂજ્ય માને વધાવીએ. એવા જ અર્જુનભાઈ ઠાકર વિપ્રવરને પણ વિનંતી, તેઓ પણ વ્યાસપીઠ ઉપર પધારે, સન્માન સ્વીકારે. આપણે બધાએ પોતાનું સ્થાન જાળવી રાખશું. જેમ અગાઉ સૂચનાઓ આપી હતી એમ જ્યારે અહીંથી આરતી થઈ જાય, સંતોના સન્માન થાય, આપણા વડીલોનું અભિવાદન થાય, પછી જ આપણે સ્થાન છોડશું. પૂજ્ય બાપુને પણ વિનંતી, બિલેશ્વર ધૂણાથી પધાર્યા છે. મુનિ બાપુ અને અજયનાથ બાપુ, ગુરુ ગંગાનાથ બાપુ. સંતોના અભિવાદન, વિપ્રવરોની વંદનામાં ભરતભાઈ શુકલ જામ ખંભાળિયા, તેઓ પણ સંમિલિત થાય. આ વૈશ્વિક કથાના માધ્યમથી પરમ પૂજ્ય ગિરિબાપુના શ્રીમુખે વહેતો વાણીનો અસ્ખલિત ભાગ પ્રવાહ આપણને સૌને નવપલ્લવિત કરે. ત્યારે સંતગણોના અભિવાદન પછી આજે રાત્રે આ કથાના પ્રસંગ સ્થાનમાં જ એક ભવ્યાતિ ભવ્ય લોક ડાયરો, જેમાં પૂજ્ય પરસોત્તમપુરી બાપુ, શૈલેષ મહારાજ બારપટોડીવાડા, સમર્થ સાહિત્યકાર માયાભાઈ આહિર અને એવા જ સાહિત્યકાર ભાઈ શ્રી દેવરાજભાઈ ગઢવી આજે રાત્રે 9 વાગ્યે આ કથાના સ્થાનમાં એક ભવ્ય સંતવાણી છે, જેમાં પણ આપણે આનંદ કરવાનો છે. હવે આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત છે એમના નામોની ઉદ્ઘોષણા અહીંથી હું ખૂબ જ આપ સૌ સુધી ત્વરિત પહોંચાડવા ઈચ્છું છું.
હું વિનંતી કરીશ સોમાતભાઈ રાવલિયા આહિર સમાજ પ્રમુખ શ્રી ઉપસ્થિત થાય. શ્રી પ્રવીણભાઈ વારોતરિયા આહિર અગ્રણી સુરત એવં હરેશભાઈ વારોતરિયા સુરત સમાજ અગ્રણી. અહીંયા વિષ્ણુ યાગ, ભાગવતજીના પાઠ, સમૂહ લગ્નોત્સવ, આજે પણ અહીંયા રૂખી સમાજનું ભોજન વિશેષ રાખ્યું છે. હનુમાન જયંતિ છે, ફલાહારની વ્યવસ્થાઓ છે, કેટલી વ્યવસ્થાઓ, પિતૃ તર્પણ થઈ રહ્યું છે. ત્યારે આપ સૌ આ બધી વ્યવસ્થામાં જોડાજો. દુર્વાસા ઋષિ અત્રી અને એ જ પરંપરાના પ્રવાહિત વારીથી એટલે શાસ્ત્રીજી શ્રી ધવલભાઈ અત્રી લાંબા બંદર, ખૂબ તાળીઓથી વધાવીએ. 200થી વધારે કથાઓ આપણા ક્ષેત્રમાં કરી છે અને પ્રવાહિત પરંપરાથી યજ્ઞશાળાના દર્શન કરજો બધા. હું વિનંતી કરીશ હવે ગૌરવ પરમાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી કલ્યાણપુર, આપણા લાખણા મહેમાન છેક લંડનથી આ લાગણીથી આપણી વચ્ચે પહોંચ્યા છે એવા આત્મીય શ્રી અશ્વિનભાઈ પટેલજી અને બહેનબા શ્રી જાગૃતિબેન પટેલ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ, મંચ ઉપર આવો, આપ સન્માન સ્વીકારો. હવે હું વિનંતી કરવા જઈ રહ્યો છું મશ્રીભાઈ ગોરિયા, પૂર્વ તાલુકા પ્રમુખ કલ્યાણપુર, અને મયુરભાઈ પીઠિયા જુનાગઢ. બહેનો, દીકરીઓ, માતાઓ અને બાળાઓને વિનંતી છે, આપ સૌ પોતપોતાનું ગૌરવાન્વિત સ્થાન જાળવી રાખજો. પરમ પૂજ્ય ગિરી બાપુ જેમ ગળામાં શીરો ઉતરી જાય એવી રીતે આપણને શિવત્વનું દર્શન કરાવે છે. તાળીઓના નાદથી વધાવી લ્યો. આહિર સમાજ ઉમટો છે. અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજનો આ મહાદેવનો મોટો માંડવો અહીંયા પિન્નારાના આ ક્ષેત્રમાં આજ આપણે 5મો દિવસ હનુમાન જયંતિએ કથા શ્રવણ કરી રહ્યા છીએ. અંકલેશ્વર મહિલા મંડળ વિનંતી કરીશ, ચાવડા જાંજીબેન એવં મણિબેન ચાવડા, જેતીબેન અને ધાનીબેન. તાળીઓ તો વગાડો. અંકલેશ્વરથી મહિલા મંડળ આવ્યા છે. એક વ્યક્તિનો એક રૂપિયો એ ગાડાના પૈડા જેવો છે. કેમ કે આપણા આધિષ્ઠાતા દેવનું આપણે આરાધન કરી રહ્યા છીએ. નગાભાઈ રાવલિયા લસકાણા આહિર અગ્રણી વિનંતી ઝડપથી મંચ ઉપર આવે. કાનાભાઈ ભાટુ આહિર સમાજ પ્રમુખ, તેઓ પણ સાથે ઉપસ્થિત થાય. પછી હું વિનંતી કરું છું કાળુભાઈ જગાભાઈ કરમુર જામ દેવળિયા ત્વરિત મંચ ઉપર પધારે અને એમની સાથે સોમાતભાઈ વજીભાઈ ચાવડા જામ કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ. તાળીઓથી અભિવાદન કરીએ આપણે આ બધા મહાનુભાવોનું. રાજુભાઈ સોલંકી વેરાવળ મીઠાપુરથી પધાર્યા છે, તેઓ પણ વ્યાસપીઠના આશીર્વાદ મેળવે. એન જે ઓડેદરા પીએસઆઈ સાહેબ ખંભાળિયા, આવો ઓડેદરા સાહેબ. શિવ ગોરખ, તમે તો આ પરંપરાના પ્રવાહિત પરંપરામાં છો, સ્વાગત છે. રાજસીભાઈ ખોડભાઈયા સાહેબ જુનાગઢ અને હરદાસભાઈ કંડોરિયા આહિર સમાજ અગ્રણી, સાથે એવા જ દેવશીભાઈ કરમુર અને રાજસીભાઈ ચાવડાને પણ વિનંતી છે. મહેન્દ્રભાઈ ઠાકર જેઓ કથાકાર છે, પિંડારાના છે, 4 કથા એમણે કરેલી છે, ખતુંબાના છે. પિંડારામાં એમણે 4 કથા કરી. સોરી, સ્લીપ ઓફ ટંગ ખતુંબાના રહેવાસી છે. પધારો બાપ, સ્વાગત છે. મનસુબા માનવ કરે ઈ લાગે અઠીક, ભાચડીયો જીવો ભણે મારો ઠાકર કરે ઈ ઠીક, એવા દ્વારકાધીશના સાનિધ્યમાં પૂજા કરનારા મોરાસાથી મુનિ બાપુને વિનંતી છે અને અજયનાથ બાપુની પણ ઉપસ્થિતિ છે. આમ આજના આ તમામ સન્માનના આપણા સૌ વ્યક્તિ વિશેષોની ઉપસ્થિતિ છે. આ કંઈક અલૌકિક થઈ રહ્યું છે. દરિયો દેવાધિદેવ મહાદેવના ચરણ પખાળી રહ્યો છે. દુર્વાસાના આશીર્વાદ હેતની હેલી વરસી રહી છે. પરમ પૂજ્ય મહાદેવગીરી બાપુને કરબદ્ધ પ્રાર્થના છે સંતો સમેત આરતી માટે મંચસ્થ થાય. શાસ્ત્રીજી ધવલભાઈ અત્રી સમેત વિપ્રવરો પણ મંચસ્થ થાય. તમારે વગાડવાની છે તાળી. હું તમને એક બહુ જબરજસ્ત જાહેરાત આપ સૌ સુધી પહોંચાડવા માંગુ છું. આજે કથાનો 5મો દિવસ છે.
પહેલે દિવસે ફાળાનું અનુદાન જે કાઉન્ટર ઉપર મળ્યું એ 1,91,000, તાળીઓથી વધાવો. બીજે દિવસે 7,15,000, તાળીઓથી વધાવો. ત્રીજે દિવસે ડબલ 14,50,000, તાળીતા વગાડો. ચોથે દિવસે ગઈકાલે 24,23,000, કુલ 48 લાખ. પ્રમુખ શ્રી મચ્છુ કાંઠા કેળવણી મંડળ કાળુભાઈ ચાવડા મોરબીથી પધાર્યા છે. આવો મામા, સ્વાગત છે. રામભાઈ મિયાત્રા ઉપપ્રમુખ, સ્વાગત છે, પધારો. બે અટેન્શન પ્લીઝ. આપણે બધા શાંતિ જાળવી અને જ્યારે આરતી પૂર્ણ થાય પૂજ્ય ગિરી બાપુ આ પ્રસંગ સ્થાનેથી પ્રયાણ કરે એ પછી શિસ્તબદ્ધ રીતે આપણે આગળના કાર્યક્રમો ધર્મસભા પૂજ્ય બાપુનો આદેશ, મહાદેવગીરી બાપુનો જે આદેશ છે એ શિરે ધરી અને આપણે સૌ થોડીક સૂઝબૂઝ કેળવવા માટે સંતોનું સાનિધ્ય અને સાંગોપ્ય મેળવશું. અહીંથી રાજદ્વારેથી સેવા દ્વારેથી ઉપસ્થિત તમામ મહાનુભાવો પાછું પોતાનું સ્થાન મેળવી લેશે અને સંતગણ ઉપર આરતીમાં જોડાશે. હનુમાન જયંતિની હેતુપૂર્વક હર એટલે મહાદેવની આરતી કરવા માટે આપણે સૌ સજ્જ છીએ. સ્થાપન આચાર્ય અશોકભાઈ રાજ્યગુરુજીને પ્રાર્થના છે મારી કે ઝડપથી મહાનુભાવો સુધી આરતીની થાળી પહોંચાવે. ડોન્ટ વેસ્ટ ટાઈમ. જ્યારે આહિર સમાજ આવી રૂઢી પ્રાર્થના કરે ને હનુમાન જયંતિ હોય ત્યારે આયર્લેન્ડની એક પ્રેયર આ પ્રાર્થનામાં મને કહેવી ગમશે. ટેક ટાઈમ ટુ વર્ક, ઇટ ઇઝ એ પ્રાઇસ ઓફ સક્સેસ. ટેક ટાઈમ ટુ થિંક, ઇટ ઇઝ એ સોર્સ ઓફ પાવર. એન્ડ ટેક ટાઈમ ટુ બી ફ્રેન્ડલી, ઇટ ઇઝ એ રોલ ટુ બી હેપીનેસ. ખૂબ તાળીઓથી પિંડારાથી આ આપણે પેરિસ સુધી પહોંચાડીએ આ યાત્રાને. પ્રકૃતિના અને પક્ષીઓના પક્ષીવિદ એવા નારણભાઈ કરંગિયા કેનેડીથી ઉપસ્થિત છે. બાપુ, ત્યાં મોર સંવર્ધન કેન્દ્ર છે, કેટલીક દેહાણ જગ્યાઓ છે. પાલા બાપા સુવાની વાળીએ ઓટલો મળે, રાધામાના આંગણે રોટલો મળે. તમે તમારા માટે તો તાળી વગાડો. કેવડો જબરો ઇતિહાસ છે આપણી પાસે. આવો શ્રી હરિની અને ભગવાન હરની આરતી હેતપૂર્વક ઉતારીએ. મહાદેવ હર. કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ ત્વમેવ માતા ચ પિતા